નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વકફ સુધારા બિલ સામે તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ, 2 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા। વકફ બોર્ડ વિવાદ વચ્ચે સ્વામીનું મોટું નિવેદન, મુસલમાનો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લો, બધા શાંતિથી રહેશે। દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ થતાં પ્રિયંકા ચતુર્વેદીનું મોટું નિવેદન, ઈવીએમ પર ઊભા થયા સવાલ। ખેડૂતોએ ફરી કેન્દ્ર સરકારની ચિંતા વધારી, પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોનો ધસારો। કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી। મહાયુતિ સામે મોટો પડકાર, સરકાર રચ્યા પહેલા મરાઠા આંદોલનકારીઓની ચીમકી। સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં બેલેટ પેપર વોટિંગ સિસ્ટમને ફરીથી દાખલ કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વડોદરાને જોડતો પોર અને જાંબુઆ બ્રિજ પહોળો કરવા આદેશ આપ્યો। ખિસ્તી મહિલાઓએ અનામતનો લાભ મેળવવા હિન્દુ ધર્મ સ્વીકાર્યો। લગ્નની સિઝનમાં લોકોને લાગી લોટરી, સોનું 16,000 રૂપિયા સસ્તું થયું। 22 વર્ષ 8 મહિનાના વિલંબને માફ કરતો રેવન્યુ ટ્રિબ્યુનલનો આદેશ રદ કરતી હાઈકોર્ટ। તુર્કીમાં સણા મમરાની જેમ પ્રોપર્ટી ખરીદતા ભારતીયો। દિલ્હી હાઈકોર્ટે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના માટેની અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો। સહમતિથી બંધાયેલા જાતીય સંબંધોને ગુનો ન માની શકાય, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો। રાબડી દેવીએ બિહારમાં અલગ રાજ્યની કરી માંગ, પીએમ મોદીને કરી અપીલ। બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદ જીયા ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ, હાઈકોર્ટે આપ્યો ચુકાદો। ઝાંસી મેડિકલ કોલેજ અગ્નિકાંડને લઈને કરવામાં આવી મોટી કાર્યવાહી। ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના 2 દુશ્મનોને પાઠ ભણાવશે, પદ સંભાળતા જ કરશે નિર્ણય। બાંગ્લાદેશમાં હિન્દુ સાધુની ધરપકડ થતા ભારે તણાવ, ઇસ્કોને ભારત સરકાર પાસે માંગી મદદ। સંભલ હિંસા પર અખિલેશ યાદવ એક્શનમાં, 12 નેતાઓનું પ્રતિનિધિત્વ મંડળ મોકલશે સંભલ। હવે બદલાઈ જશે તમારું પાન કાર્ડ, QR કોડમાં આવી જશે આખી કુંડળી, મોદી સરકારે 2.0 પ્રોજેક્ટને આપી મંજૂરી। લોકોને કાયમી ઘર આપવા પીએમ આવાસ યોજના માટે 25 રાજ્યોએ કેન્દ્ર સાથે કર્યા કરાર। હેમંતા બિસ્વા શર્માએ કહ્યું, મેં ક્યારેય દાવો કર્યો નથી કે ભાજપ જીતશે। સપા સાંસદોએ સ્પીકરને ગૃહમાં સંભલ હિંસા પર ચર્ચા કરવાની માંગ કરી। રિઝર્વ બેંકે માર્ગદર્શિકા જારી કરી, એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે 100-200ની નોટ પણ મળશે। મહિલાઓને 307 જેટલા વ્યવસાયો માટે લોન અને સબસિડી સહિતની વિવિધ સહાય મળશે। સરકારે સુભદ્રા યોજના માટે 5,000 રૂપિયાનો ત્રીજો હપ્તો જાહેર કર્યો। ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા, નેતન્યાહુ સહમત થયા। કંગના રનાવતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની હારને રાક્ષસી હાર કહી। નર્સિંગ પેરામેડિકલના 5 રાઉન્ડના અંતે પણ 29,000 બેઠકો ખાલી। કેનેડા સરકારે કોલેજો દ્વારા અપાતા એડમિશન ઓફર લેટરોની તપાસ શરૂ કરી। રશ્મિ શુક્લા ફરી બનશે મહારાષ્ટ્રના ડીજીપી, સરકારે જાહેર કર્યો આદેશ। રાહુલ ગાંધીએ કહ્યું, દલિતોની વાત કરીએ ત્યારે માઇક બંધ થઈ જાય છે। સીએમ ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ ટિપ્પણી કરવી, રામગોપાલ વર્માને ભારે પડી, પોલીસ ઘરે પહોંચી। નવા વર્ષ પહેલા મધ્યમ વર્ગને મોટી ભેટ, માત્ર 475 રૂપિયામાં મળશે એલપીજી સિલિન્ડર। સહિતર વસાવાની ચેતવણી, મહીસાગર કલેક્ટરને સસ્પેન્ડ કરો। મલ્લિકાર્જુન ખડગેએ ઈવીએમ પર સવાલ ઉઠતા બેલેટ પેપરથી ચૂંટણીની માંગ કરી। રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે ફરી વિવાદ, ડ્યુઅલ સિટીઝનશીપ અંગે કેન્દ્ર તપાસ કરશે। ઇરાકમાં 40 વર્ષ બાદ વસ્તી ગણતરી કરવામાં આવી। દિલ્હી સરકારે વૃદ્ધોને 2500 રૂપિયા પેન્શન આપવાની જાહેરાત કરતા 24 કલાકમાં 10,000 અરજી આવી। બંધારણમાંથી નહીં હટે સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય।
ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે કોંગ્રેસે અહંકાર છોડીને ઇન્ડિયા ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વીકારવા જોઈએ. પુતિનની પરમાણુ ચેતવણી છતાંય ફ્રાન્સે યુક્રેનને ઘાતક મિસાઇલોનો ઉપયોગ કરવાની આપી મંજૂરી. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું એકનાથ શિંદેને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસા પર સરકારના વલણ પર સવાલો ઉઠાવ્યા. નરેન્દ્ર મોદીએ કહ્યું મુઠ્ઠીભર ઉપદ્રવી લોકો સંસદને નિયંત્રિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. હિઝબુલ્લાએ ઇઝરાયલ પર ચોડ્યા 150 રોકેટ. યુદ્ધ વિરામની વાટાઘાટો વચ્ચે મોટો હુમલો. અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે પરના ટોલટેક્સમાં તોતિંગ વધારો. રાજ્યસભામાં શિયાળુ સત્રના પ્રારંભ સાથે જ વિપક્ષનો હંગામો. ઇઝરાયલના હવાઈ હુમલામાં લેબનોનના 55 લોકોના મોત. 64 વર્ષની કાર્યકીમાં શરદ પવારનું સૌથી ખરાબ પ્રદર્શન, પાર્ટીને ફક્ત 10 બેઠક મળી. ગીર અભયારણ્યમાં 2 દાયકામાં ગાઢ જંગલ અને વનસ્પતિના પ્રમાણમાં ઘટાડો. કચ્છમાં 7 મહિનામાં 1 વર્ષ સુધીના 271 બાળકોના મોત. ફોન ટેપિંગ કેસમાં પૂર્વ સીએમ અશોક ગેહલોતના ઓએસડી લોકેશ શર્માની ધરપકડ કરવામાં આવી. પાકિસ્તાનમાં હિંસક વિરોધ કરતા ઇમરાન ખાનના 4000 સમર્થકોની ધરપકડ. તેલંગાણા સરકારે અદાણીને આપ્યો ઝટકો, દાનમાં આપેલા 100 કરોડ રૂપિયા પરત કરશે. મહારાષ્ટ્રની ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદીએ કહ્યું કાન ખોલીને સાંભળો, દુનિયાની કોઈ તાકાત હવે કલમ 370 પાછી લાવી શકશે નહીં. ઝારખંડની પ્રથમ પરીક્ષામાં નાપાસ થયા શિવરાજસિંહ, સીએમ હેમંતાના ફોર્મ્યુલામાં પણ થયા ફેલ. ડાયમંડ ઉદ્યોગમાં 25 દિવસના વેકેશન બાદ ડાયમંડ ઉદ્યોગ ધમધમે તેવું ન દેખાતા રત્ન કલાકારો નારાજ. ઝારખંડમાં ફરી હેમંત સોરેનની સરકાર, હિન્દુત્વનું કાર્ડ ન ચાલ્યું. રેશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. ભારત સરકાર વધુ 4 સરકારી બેંકોને વેચવાની તૈયારીમાં. પબ્લિસિટીના ભૂખ્યા રાજ્યપાલ પોતાની પ્રતિમાનું અનાવરણ કરતા મમતાની પાર્ટી ભડકી. ઉત્તર પ્રદેશના સંભાલમાં શાહી જામા મસ્જિદને લઈને ભારે હંગામો થતા 2 લોકોના મોત. પાકિસ્તાનમાં શિયા સુન્ની વચ્ચેની અથડામણમાં વધારો, 300 થી વધુ પરિવારોનું સ્થળાંતર, 150 થી વધુ લોકોના મોત. માયાવતીની મોટી જાહેરાત, ઈવીએમ દ્વારા નકલી વોટ નાખવામાં આવી રહ્યા છે, બીએસપી કોઈ પેટા ચૂંટણી નહીં લડે. સુનિતા વિલિયમ્સ પર મોટું સંકટ, પે સ્ટેશનમાં લીકેજના કારણે બ્લાસ્ટ થવાનું જોખમ.